22 જાન્યુઆરીના મહત્વના સમાચાર। લાલકૃષ્ણ અડવાણી રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજર નહીં। અયોધ્યામાં બની રહેલા નવા મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે। અયોધ્યામાં મહાનુભાવના આગમન શરૂ થઈ ગયું છે। આવો સંયોગ 500 વર્ષ પછી બની રહ્યો છે જ્યારે રામલલ્લા મંદિરમાં બિરાજશે। દેશની અનેક મોટી હસ્તીઓની સાથે પીએમ મોદી પણ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભાગ લેશે। ગઈરાતથી જ બોલિવૂડ જગત, રમતગમત અને રાજકારણ ક્ષેત્રના અનેક જાણીતા લોકો અયોધ્યા પહોંચવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે। પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને ધ્યાનમાં રાખીને ઘણા રાજ્યોની સરકારી કચેરીઓમાં આજે અડધા દિવસની રજા જાહેર કરવામાં આવી છે। પ્રાણ પ્રતિષ્ઠા સમયે અનેક કેન્દ્રીય મંત્રીઓ અલગ-અલગ મંદિરોમાં હાજર રહેશે।